ઉત્તરાયણના પર્વ નિમિત્તે મંદિરોમાં ભગવાનને પતંગ અને ફિરકીઓનો શણગાર કરવાની પરંપરા ખૂબ જ સુંદર હોય છે। ત્યારે પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ જરવાવ વચરાજ મંદિર ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે 10,000થી વધુ નાની મોટી પતંગોનો ખાસ શણગાર કરાયો હતો। સમગ્ર મંદિર પરિસરને પતંગમય બનાવી દેવામાં આવ્યું છે। આ દર્શનનો લાભ ભક્તો શુક્રવાર સુધી લઈ શકશે। આકાશમાં રંગબેરંગી પતંગોના ઉત્સવ એવા ઉત્તરાયણની સમગ્ર પોરબંદરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ પાવન પર્વ નિમિત્તે જરવાવ વચરાજ મંદિર ખાતે પતંગનો ખાસ શણગાર કરાયો હતો। રામધૂન મંદિર નજીક વર્ષો જૂનું જરવાવ વાછડા દાદાનું મંદિર આવેલું છે। હજારો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન એવા આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે 10,000થી વધુ નાની મોટી પતંગોના ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું। પતંગ ઉપરાંત ફિરકી, રમકડા, ફાનસ અને દોરના દડાની પણ સજાવટ કરાઈ હતી। મંદિરના ગર્ભગૃહથી લઈને સભા મંડપ સુધી ચારે તરફ નાની મોટી અને વિવિધ આકારોની પતંગો લટકાવવામાં આવી છે। મૂર્તિની આસપાસ સુંદર રીતે શણગારેલી ફિરકીઓ ગોઠવવામાં આવી હતી, જે ભક્તિ અને ઉત્સવના સંગમ સમાન ભાસે છે। મિત્ર મંડળના 15થી વધુ લોકોએ 2 દિવસની જહેમત બાદ આ શૃંગાર દર્શન તૈયાર કર્યા હતા। આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। મંદિર ખાતે સતત 5મા વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે આ પ્રકારના ખાસ પતંગના શણગાર દર્શનનું આયોજન કરાયું હતું। ત્યારે આ દર્શનનો લાભ ભક્તો શુક્રવાર સુધી લઈ શકશે। દર્શન બાદ આ પતંગોનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે। મંદિર ખાતે મિત્ર મંડળ દ્વારા બિપિનભાઈ કોટેચા સહિતના ભક્તોની આગેવાનીમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મંદિર ખાતે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે। અદ્ભુત દર્શન નિહાળી બાળકોથી લઈ મોટેરાઓ પણ મંત્રમુગ્ધ થયા હતા। અનેક લોકોએ આ સુંદર શણગારને પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું મયુર પરમાર, જયવાસના મંદિર મિત્ર મંડળ પોરબંદર કોરીવાડ। આપણે આ પતંગનું આયોજન કરેલ છે। 8 થી 10,000 પતંગ છે। આપણે આ રમકડાને બધું છે। આપણે દર વખતે ઉત્સવ કરીએ, પતંગ ઉત્સવ કરીએ છીએ આપણે। ને આપણે અહીંયા કોરીવાડ વિસ્તારમાં આવેલું છે આ મંદિર, જરવા માતાજી મંદિર। ને આપણે અહીંયા શુક્રવાર સુધી દર્શન રાખેલ છે। આપણે શુક્રવારે બધી વસ્તુ વિતરણ કરવામાં આવશે। બધું જયવાત્રા મિત્ર મંડળ સહયોગથી 3-4 દિવસ મહેનતથી કરીએ છીએ બધા મિત્ર મંડળ સાથે મળીને। શણગારમાં બધી પતંગો છે, પછી બધા રમકડા છે, બધું નાની મોટી પતંગો છે, બધું એવું બધું રાખેલ છે। આપણે કેટલા કાર્યક્રમોમાં જોડાયા છે? કાર્યક્રમ આપણે 15 થી 20 જણા જોડાયેલા હતા।